સાહેબ, આજે જે ભીમ આર્મીની મીટિંગ જનરલ સભા બોલાવવામાં આવી હતી, એ કયા કયા મુદ્દાને અનુસંધાને આપ ચર્ચા વિચારણા કરવામાં આવી? આજે ભીમ આર્મી ભારત એકતા મિશનની જનરલ મીટિંગ બોલાવવામાં આવી છે. એના એજન્ડા એ હતા કે વિસ્તારથી, કચ્છને મોટો વિસ્તાર છે તો વિસ્તાર વાઇઝ તાલુકાઓની નિમણૂક કરવાની હતી. તો 2 તાલુકા નિમણૂક કરવાના બાકી હતા, એમની આજ નિમણૂક કરવામાં આવી છે. અને ખાસ તો કે કચ્છની અંદર અત્યારે જે મુદ્દાઓ છે એને વિસ્તારથી લેવા એ એક માર્ગદર્શન આપ્યો તમામ કાર્યકર્તાઓને. પછી તમારે જ્યાં પણ સ્થિતિ હોય તો એ કોન્ટેક્ટ કરી અને જાણ કરો. એના સિવાય જે વધારે વિસ્તારથી વાત કરીએ તો કયા કયા વિશેષ પૂર્વ કચ્છ, પશ્ચિમ કચ્છમાં શું વિશ્લેષણ કરવામાં આવ્યું? અનિશભાઈ. મારું નામ અનિશ જુનેજા, ભીમ આર્મી કચ્છ જિલ્લા ઉપાધ્યક્ષ. દરેક કચ્છના દરેક તાલુકાઓની ટીમને મજબૂત કરવા માટે અને કચ્છમાં વધારે પડતા જ્યાં જ્યાં આપણા લેબરો કામ કરે છે, જ્યાં જ્યાં કંપનીઓ છે, એના માટેની આ મિટિંગ હતી. અને તાજેતરમાં જ આપણે એક જિંદાલ કંપનીનો એક મુદ્દો હતો કે ત્યાં દલિતો ઉપર શોષણ થાય છે. તો અમારી એવી કામગીરી છે, આવતીકાલે 5 તારીખે કંપનીના જેટલા સ્કૂલના ટ્રસ્ટીઓ છે અને કંપનીના જેટલા વર્કરો છે કે જેના પર શોષણ થયું છે, તો એના વિરુદ્ધમાં અમે કંપનીના ટ્રસ્ટીઓને અને મેનેજમેન્ટ સાથે સામે ફરિયાદ કરવાના છે કાલે. અને આ મુદ્દાને લઈને અને મજૂર સંગઠન, બીજા સંગઠન, એના સિવાય તમને કયા કયા સપોર્ટમાં આવેલા છે? દરેક સંગઠનો આપણા સપોર્ટમાં છે અને દરેક સંગઠનોની જાણ કરી છે, બરોબર. અને મુન્દ્રામાં જેટલા વધુ પડતા લોકો આવી શકે તો કાલે 11 વાગે જિંદાલ કંપનીના ગેટ સામે આવવાનું છે. અને આ ન્યાયની પ્રક્રિયામાં અધિકારી દ્વારા પણ શું સાથ સહકાર આપવામાં આવી રહ્યો છે કે? પ્રશાસન ઉપર આપણે પૂરતો ભરોસો છે અને ખૂબ જ ભરોસો છે, બરોબર. અને જો પ્રશાસન, અમે કાલે અલ્ટિમેટમ આપશું, જો પ્રશાસન અમને સપોર્ટ નહીં કરે તો પછી કોઈ ધરણાનો કે એવો પ્રોગ્રામ એ અમે કાલે નક્કી કરશું. અચ્છા, જી, થેન્ક યુ.